મળતી માહિતી અનુસાર વડોદરા જિલ્લાના પાદરામાં પેટ્રોલ પંપ ઉપર એક વ્યક્તિ પેટ્રોલ ભરાવવા માટે આવ્યો હતો। આ સમયે કોઈક બાબતે બોલાચાલી થયા બાદ ઝઘડો થયો હતો। જોતજોતામાં ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું અને બે કોમના ટોળા સામસામે આવી ગયા હતા। આ સાથે ઝપાઝપી પણ થઈ હતી। બે જૂથ વચ્ચે થયેલી અથડામણમાં પેટ્રોલ પંપની બાજુમાં આવેલી બરફની લારી ચલાવતા વ્યક્તિને ઈજા પહોંચી હતી, જેથી તેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો। આ ઉપરાંત ટોળા વચ્ચે ઘર્ષણ થતાં ખુરશીઓની પણ તોડફોડ થઈ હતી। ઘટનાની જાણ થતાં જ પાદરા પોલીસ સ્થળ પર દોડી આવી હતી અને સમગ્ર મામલાને થાળે પાડીને આ મામલે વધુ કાર્યવાહી હાથ ધરી છે।